કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, આજનો વિડીયો ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષણ વિશેષ શિક્ષણનું કરંટ અફેર્સ મિત્રો જે કહેવાય છે મિત્રો, એના એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો। જે તમારી ટાટ એસ ને ટાટ એચએસ, હમણાં તો તમને ખબર છે કે ટાટ એચએસની પરીક્ષાના હવે 2 અઠવાડિયા બાકી છે મિત્રો। એના અંદર આ તમારું શૈક્ષણિક કરંટ અફેર્સનું વિડીયો તમને 100% કામ આવવાનું છે, બરોબર? તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષણ વિશેષ, બરોબર, શિક્ષણનું કરંટ અફેર્સ એના એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો, જેના અંદર યોજનાઓ પણ આવી જશે, જેના અંદર શિક્ષણને લગતી જેટલી પણ બાબતો છે મિત્રો, એ બધી બાબતોની માહિતી આપણે આજ એમસીક્યુ બેઝ સારી રીતે સમજીશું। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ। ખેલ મહાકુંભ 3.0 નું સ્લોગન કયું છે? તો રમશે ગુજરાત, જીતશે ગુજરાત, બરોબર। અને આ જે ખેલ મહાકુંભ જે છે ને મિત્રો, એ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવે છે અને ખેલ મહાકુંભના અંદર કુલ 39 રમતો છે મિત્રો, અને વર્ષ 2010 મિત્રો આ ખેલ મહાકુંભની શરૂઆત થયેલી છે। અને હાલ જે આપણે વાત કરીએ મિત્રો, ખેલ મહાકુંભ 3.0 ની વાત કરવામાં આવેલી છે। આટલી માહિતી યાદ રાખજો, પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન નીકળશે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજ્ઞાન મેળાની સમજૂતી આપો। તો 51મો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25નું રાજ્ય કક્ષાનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે। તો જો મિત્રો, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25નું ક્યાં આયોજન કરવામાં આવેલું છે? તો જૂનાગઢના અંદર કરવામાં આવેલું છે અને 51મા નંબરનું છે મિત્રો। આના અંદર કુલ 5 વિભાગો હતા મિત્રો આ વિજ્ઞાન મેળાના અંદર। આ વર્ષની થીમ શું છે મિત્રો? આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર હતી, બરોબર? યાદ રાખી લેજો, આ થીમ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે 51માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન જે 2024-25ના અંદર થીમ કઈ હતી મિત્રો? તો આ થીમનું નામ છે, બરોબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર હતી। હવે નીચે આપી છે મિત્રો, વિજ્ઞાન મેળામાં એક દિવસીય સેમિનારનો વિષય કયો હતો? આ પણ પૂછાઈ શકે છે। તો સેમિનાર જે હતો ને મિત્રો, એનો વિષય આ હતો મિલેટ્સ, યાદ રાખજો, મિલેટ્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર એન્ડ હેલ્થ, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની સમજૂતી આપો, બરોબર? ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ શું છે મિત્રો? એના અંદર આપણે સારી રીતે સમજીએ, પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવો મુદ્દો છે। ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ અને પ્રગતિનું સતત રિયલ ટાઈમ અપડેટ આપવામાં આવે છે મિત્રો આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી। અને નીચે આપી છે મિત્રો કે ધોરણ 1માં નામાંકન સમયે દરેક વિદ્યાર્થીને યુનિક ચાઇલ્ડ આઈડી આપવામાં આવે છે, યાદ રાખી લેજો મિત્રો। આ ધોરણ 1ના અંદર નામાંકન સમયે દરેક વિદ્યાર્થીને યુનિક ચાઇલ્ડ આઈડી આપવામાં આવે છે। હવે નીચેનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુણોત્સવ 2.0 ની સમજૂતી આપો। તો ગુણોત્સવની શરૂઆત મિત્રો વર્ષ 2009માં થઈ હતી। નીચે આપી છે મિત્રો 2019માં ગુણોત્સવના પરિષ્કૃત સ્વરૂપે ગુણોત્સવ 2.0 જેના મિત્રો સ્કૂલ એક્રિડિટેશનની શરૂઆત કરવામાં આવી છે, બરોબર? જે ગુણોત્સવ 2.0 છે ને એનું બીજું નામ છે મિત્રો સ્કૂલ એક્રિડિટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને 2019 મિત્રો આની શરૂઆત કરવામાં આવી હતી। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0, બરોબર, જેનું બીજું નામ છે સ્કૂલ એક્રિડિટેશનના 4 સોપાનો કયા છે મિત્રો? અને સોપાનોના અંદરથી ક્વેશ્ચન મિત્રો પૂછાતા હોય છે, બરોબર? એક છે મૂલ્યાંકન, બરોબર, જેનો ભાર છે 20%, યાદ રાખી લેજો આ ટકાવારી સાથે। બીજા નંબરના અંદર આપી છે મિત્રો વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, બરોબર, અને એનો ભાર છે મિત્રો 20%। હવે ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો ડેટા આધારિત મૂલ્યાંકન, બરોબર, તો આનો મિત્રો ભારાંક છે 60%। અને ચોથા નંબરના અંદર આપી છે મિત્રો ક્રોસ વેરિફિકેશન, જેનો ભારાંક છે 33%। તો જો મિત્રો આજે ગુણોત્સવ 2.0 ના મિત્રો જે 4 સોપાન છે ને એની ટકાવારી યાદ કરી લેજો, પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવશે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાનો ડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? તો શાળાનો ડાયસ કોડ જે હોય ને મિત્રો 11 આંકડાનો હોય છે। 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો યુનિક આઈડી કોડ કેટલો હોય છે? તો બાળકનો યુનિક આઈડી કોડ મિત્રો 18 અંકનો હોય છે, બરોબર? હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષકનો ટીચર કોડ કેટલા આંકડામાં આપવામાં આવેલો છે? તો 8 આંકડાનો જે છે ને મિત્રો આ ટીચર કોડ હોય છે મિત્રો શિક્ષકો માટેનો, બરોબર? તો જોઈ લો મિત્રો, શાળાનો કોડ, વિદ્યાર્થીનો કોડ અને શિક્ષકનો કોડ યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે।
હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ધ્યેય વાક્ય કયું છે? તો પ્રજાવલી તો જ્ઞાનમય પ્રદીપ. યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાશે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ધ્યેય વાક્ય કયું છે? તો પ્રજાવલી તો જ્ઞાનમય પ્રદીપ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે GSQAC. યાદ રાખજો મિત્રો, GSQACનું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. યાદ રાખી લેજો. તો ફરીથી સમજીએ મિત્રો કે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ, આ જે છે મિત્રો GSQACનું પૂરું નામ થાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે થઈ? તો પ્રજ્ઞા અભિગમની શરૂઆત મિત્રો 2010થી થઈ હતી. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજ્ઞા અભિગમની ગ્રુપની સમજૂતી આપો. બરોબર, યાદ રાખજો, પ્રજ્ઞા અભિગમની ગ્રુપની સમજૂતી આપો. તો જો પ્રજ્ઞા અભિગમના અંદર મિત્રો અમુક ગ્રુપ આપેલા છે. બરોબર, જે 4 ગ્રુપ અહીંયા આપેલા છે. પહેલું ગ્રુપ જે છે મિત્રો એ શિક્ષક સમર્પિત જૂથ છે. બરોબર, યાદ રાખજો, શિક્ષક સમર્પિત જૂથ છે અને એનો કલર છે ગુલાબી. બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સહપાઠી જૂથ અને એનો કલર છે મિત્રો લીલો કલર. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સ્વ અધ્યયન જૂથ. યાદ રાખજો, સ્વ અધ્યયન જૂથ અને જેનો કલર છે કથ્થાઈ. ચોથા નંબરના અંદર આપી છે મિત્રો મૂલ્યાંકન જૂથ અને એનો કલર છે મિત્રો વાદળી. તો જો મિત્રો આ પ્રજ્ઞા અભિગમના અંદર જેટલા પણ આ ગ્રુપ અથવા જૂથ આપેલા છે બરોબર, એ 4 જૂથને મિત્રો તમારે યાદ કરી લેવાના અને એના કયા કલર છે મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાશે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ NMMSનું પૂરું નામ જણાવો. તો જો મિત્રો નેશનલ મિંક કમ મેરિટ સ્કોલરશીપ. બરોબર, NMMSનું પૂરું નામ શું થાય છે મિત્રો? નેશનલ મિંક કમ મેરિટ સ્કોલરશીપ. હવે નીચે એની થોડી માહિતી સમજીએ મિત્રો કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટેની મિત્રો આ મિત્રો પરીક્ષા હોય છે NMSની. બરોબર, નીચે આપી છે મિત્રો માનસિક રૂપિયા 1000ની સહાય આપવામાં આવે છે, એટલે 12 મહિનાના 12000 રૂપિયા થાય મિત્રો આ પરીક્ષા પાસ કરો ત્યારે. અને NMSની જે પરીક્ષા છે મિત્રો એ શિક્ષા મંત્રાલય નવી દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આટલી માહિતી યાદ રાખજો. બરોબર, હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. બરોબર, જેને PSC કહેવાય છે મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSC, એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો આ પરીક્ષા બહાર પાડવામાં આવેલી છે. ધોરણ 6ના અભ્યાસ કરતા બાળકો મિત્રો આ પરીક્ષા આપી શકે છે સ્કોલરશિપ માટે. અને આ પરીક્ષાના અંદર મિત્રો અભ્યાસક્રમ કેવો પૂછાય છે? બરોબર, ધોરણ 1 થી 5નો અને ધોરણ 5ના અંદર 50% ગુણ ફરજિયાત હોવા જોઈએ મિત્રો, ત્યારે તમે આ પરીક્ષા આપી શકો છો. અને આ સ્કોલરશિપના અંદર મિત્રો 1000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. બરોબર, કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે મિત્રો? સ્કોલરશિપ કેટલી મળે છે? 1000 રૂપિયા મિત્રો આ પ્રાથમિક સ્કોલરશિપ પરીક્ષાના અંદર મિત્રો તમને 1000 રૂપિયા મળવા પાત્ર છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. બરોબર, SSE એનું શોર્ટ નેમ છે. અને આ જે પરીક્ષા છે ને મિત્રો યાદ રાખી લેજો કે ધોરણ 9ના અભ્યાસ કરતા બાળકો આપી શકે છે મિત્રો. બરોબર, ધોરણ 9ના અંદર જે અભ્યાસ કરે ને મિત્રો એ બાળકો આ પરીક્ષા આપી શકે છે, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, જેને SSE કહેવાય છે. ધોરણ 6 થી 8નો અભ્યાસક્રમ આના અંદર પૂછાય છે અને ધોરણ 8ના અંદર મિત્રો 50% ગુણ ફરજિયાત હોવા જોઈએ એ વિદ્યાર્થીઓ મિત્રો આ પરીક્ષા આપી શકે છે, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. નીચે આપ્યું છે મિત્રો જો તમે કે 1000 રૂપિયા શિષ્યવૃત્તિ તમને મળવા પાત્ર છે. બરોબર, આના અંદર મિત્રો તમને 1000 રૂપિયા સ્કોલરશિપ મળે છે આ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના અંદર. અને આવી બધી પરીક્ષાઓના અંદરથી મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી આ પરીક્ષાના અંદર. બરોબર, એટલે મહત્વની બધી જ બાબતો આ વિડીયોના અંદર લઈ લેવામાં આવેલી છે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. ટાટ HSની પરીક્ષાના હવે 2 અઠવાડિયા બાકી છે. બરોબર, 2 વીક, એટલે આ પરીક્ષા માટે આ કરંટ અફેર્સનો વિડીયો તમને ખૂબ કામ આવવાનું છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી સાધના યોજના. બરોબર, યાદ રાખજો, સરસ્વતી સાધના સાયકલ યોજના, એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. કયા વિભાગ દ્વારા મિત્રો આ યોજના બહાર પાડવામાં આવી છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. યાદ રાખી લેજો મિત્રો, કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ યોજના? સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા. અને આની વેબસાઇટ મિત્રો મહત્વની છે, પૂછાઈ શકે છે. સરસ્વતી સાધના સાયકલ યોજના, એની યોજના કઈ છે મિત્રો? www.digitalgujarat.gov.in. યાદ રાખી
રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. અને આ યોજના જે છે મિત્રો અનુસૂચિત જાતિની કન્યાઓ માટે છે, બરોબર. અનુસૂચિત જાતિની કન્યાઓ માટે મિત્રો આ સરસ્વતી સાધના સાયકલ યોજના આપવામાં આવે છે. અને મહત્વની બાબત એ છે મિત્રો કે ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓ માટે જ મિત્રો માત્ર આ યોજના છે, બરોબર. અનુસૂચિત જાતિની કન્યાઓ જે છે મિત્રો ધોરણ 9ના અંદર અભ્યાસ કરે છે એમના માટે આ યોજના છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાદીપ યોજના વિશે આપણે સારી રીતે માહિતી મેળવી લઈએ. તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતને થતા અવસાન, યાદ રાખજો મિત્રો, અકસ્માતે થતા અવસાનના કિસ્સામાં તેમના પરિવારને વીમા કવચ રક્ષણ આપવામાં આવે છે, બરોબર. અને આ યોજના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 50,000નું વીમા કવચ આપવામાં આવે છે. તો જો મિત્રો આ વિદ્યાદીપ યોજના જે છે ને એના અંદર આટલી માહિતી યાદ રાખજો, બરોબર. 50,000 રૂપિયા વીમા કવચ આપવામાં આવે છે. અને વિદ્યાદીપ યોજના શા માટે મળતી હોય છે મિત્રો? શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો મિત્રો અકસ્માતે થતા અવસાન થાય ને મિત્રો, તો આ કિસ્સાના અંદર પરિવારજનોને મિત્રો 50,000 રૂપિયા વીમા કવચ રૂપે મળતા હોય છે, બરોબર. આટલું યાદ રાખજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસ શાળાઓ કેટલી છે, બરોબર. યાદ રાખજો, ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ કેટલી છે, જેના અંદર મિત્રો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ વાળી, બરોબર. યાદ રાખી લેજો 33 છે મિત્રો, કુલ યાદ રાખી લેવાનું. તો ગુજરાત રાજ્યના અંદર આદર્શ નિવાસી શાળાઓ કેટલી છે મિત્રો? 33 છે. અને જેના અંદર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમ વાળી હોવી જોઈએ, બરોબર. કુલ કેટલી છે? 33. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર આઈડીનું પૂરું નામ જણાવો મિત્રો, પરીક્ષા અંદર પૂછાઈ શકે. તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી. અને આ જે છે ને મિત્રો અપાર આઈડી એ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવેલું છે, બરોબર. તો અપાર આઈડી જે છે મિત્રો એ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલો મિત્રો આ કાર્યક્રમ છે અપાર આઈડી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો દેશનું મિત્રો જો ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે મિત્રો? મિઝોરમ બન્યું છે. અને પ્રશ્ન બીજો પણ પૂછાઈ શકે છે મિત્રો કે બીજા નંબરનું કયું બન્યું છે? તો ગોવા રાજ્ય બન્યું છે મિત્રો આ ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત દેશનું સંપૂર્ણ સાક્ષર રાજ્ય. બીજા નંબરનું કયું બન્યું છે મિત્રો? ગોવા બન્યું છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદર પૂછાય મિત્રો તો લદ્દાખ પ્રથમ જાહેર થયેલું છે, બરોબર. તો જો મિત્રો આ ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત દેશનું પ્રથમ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? મિઝોરમ બન્યું છે. બીજા નંબરનું બન્યું છે મિત્રો ગોવા. અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદર પૂછવામાં આવે તો લદ્દાખ બનેલું છે પ્રથમ. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SEQI, યાદ રાખજો મિત્રો, SEQI નું પૂરું નામ જણાવો. તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, યાદ રાખી લેજો મિત્રો, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. તો જો મિત્રો આપણે જે આ શિક્ષણનો મિત્રો કરંટ અફેર્સ, બરોબર, જેના અંદર આજનો આ વિડીયો છે, જેના અંદર જેટલા પણ આ બધા પ્રશ્નો લીધેલા છે મિત્રો, બરોબર, શિક્ષણને લગતી જેટલી પણ યોજનાઓ કાર્યક્રમો, બરોબર, એના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, આના અગાઉ આપણે મિત્રો શિક્ષણનું કરંટ અફેર્સ અને શૈક્ષણિક યોજનાઓ, બરોબર, અને આ વિડીયો કુલ કરીને 3 વિડીયો થયા છે મિત્રો. આપણે આ શિક્ષણના કરંટ માટેના, બરોબર, યોજનાઓ માટેના 3 વિડીયો છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, અથવા જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે ને આખું આવું આપણે એક પ્લે લિસ્ટ છે જેના અંદર આ 3 વિડીયો જોવા મળશે. જો મિત્રો તમારે ટાટ HSની પરીક્ષાના અંદર કરંટ અફેર્સના અંદર 5 થી 6 ગુણ સારી રીતે કવરઅપ કરવા હોય તો આ 3 વિડીયો મિત્રો જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમને જે પ્લે લિસ્ટ હમણાં બતાવવામાં આવી મિત્રો એના અંદર આ 3 વિડીયો જોવા મળશે, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીતિનું પૂરું નામ જણાવો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જે નીતિનું પૂરું નામ થાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાસનું પૂરું નામ જણાવો. 2001ના અંદર મિત્રો આ આવ્યું હતું મિત્રો, નાસ, યાદ રાખી લેજો. તો નાસનું પૂરું નામ થાય છે મિત્રો નેશનલ એચિવમેન્ટ સર્વે, બરોબર. અને આનો હેતુ શું હતો મિત્રો નાસનો? તો દેશના અને રાજ્યના શિક્ષણનું સ્થળ કેવું છે તે જાણવા માટે ધોરણ 3, 5, 8 અને 10ના
વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવે છે મિત્રો આ નાસ દ્વારા, બરોબર, યાદ રાખજો મિત્રો આ એનો હેતુ, બરોબર. ધોરણ 3, 5, 8, 10ના વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવે છે દેશના અને રાજ્યના શિક્ષણનું સ્થળ કેવું છે. અને આ જે મિત્રો નાસ જે છે ને મિત્રો એ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો એક પરીક્ષા છે મિત્રો. હવે નીચે મિત્રો મહત્વના જે શોર્ટ નેમ આપે છે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, જે નાસના અંદર આ જે કાર્યક્રમ છે એના અંદર આપવામાં આવેલા છે, બરોબર. તો બાસનું પૂરું નામ જોઈ લો મિત્રો, તો બસેલિન, યાદ રાખજો મિત્રો, બસેલિન એચિવમેન્ટ સર્વે. માસનું નામ આપ્યું છે મિત્રો મિડલાઇન, યાદ રાખજો મિડલાઇન એચિવમેન્ટ સર્વે. અને ટાસનું નામ આપ્યું છે મિત્રો ટર્મિનલ એચિવમેન્ટ સર્વે. તો ત્રણે ત્રણ જે આ શોર્ટ નેમ છે યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડેપ્સનું પૂરું નામ જણાવો. તો એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશન પરફોર્મન્સ થોટ ટીચર સપોર્ટ, યાદ રાખી લેજો મિત્રો એડેપ્સનું પૂરું નામ, બરોબર. એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થોટ ટીચર સપોર્ટ્સ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NPEGEL, યાદ રાખજો મિત્રો NPEGELનું પૂરું નામ જણાવો. તો નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ ઓફ એલિમેન્ટરી લેવલ, યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ પૂછાશે NPEGELનું પૂરું નામ, બરોબર. નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો. તો 1986 થી 87ના અંદર મિત્રો આ કાર્યક્રમ શરૂ થયો હતો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈકલ્પિક શિક્ષણ યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી. તો 1998ના રોજ મિત્રો આ વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી, બરોબર, 1998માં. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ અવૈધિક શિક્ષણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા મિત્રો 1979 થી લઈને 80ના દાયકાના અંદર મિત્રો અવૈધિક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો લક્ષ્મી યોજના લાભ કયા ધોરણની વિદ્યાર્થીઓને મળે છે. તો જો મિત્રો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મિત્રો આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળે છે, બરોબર, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ યોજના હેઠળ રાજ્યની કેટલીક પસંદગીની શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત દૂધ આપવામાં આવે છે. તો દૂધ સંજીવની યોજનાના અંદર મિત્રો બાળકોને દૂધ આપવામાં આવે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વહાલી દીકરી યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી. તો 2019થી મિત્રો આ વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજનાઓના મિત્રો ડિટેલના અંદર ભણવી હોય ને મિત્રો તો આપણે જે અગાઉ 2 વિડીયો બનાવેલા છે, બરોબર, જે આખા પ્લેલિસ્ટના અંદર જોવા મળશે. ડિટેલના અંદર મિત્રો ભણાયેલી આ બધી યોજનાઓ છે. અને બીજી માહિતી તમને આપી દઉં મિત્રો કે આના અંદર મિત્રો તમને ખબર છે કે NEP 2020, બરોબર, અને RT એક્ટ 2009 એના પણ મિત્રો સ્પેશિયલ સંપૂર્ણ વિડીયો બનાવેલા છે મિત્રો. અને કરંટ અફેર્સના અંદર મિત્રો આ 2 ટોપિક જે છે ને NEP 2020 અને RT એક્ટ 2009 બંનેના અંદરથી મિત્રો પ્રશ્નો સૌથી વધારે પૂછાતા હોય છે, બરોબર. એ બંને પણ વિડીયો મિત્રો આપણે પ્લેલિસ્ટના અંદર મૂકેલા છે અગાઉ જે તમને બતાવ્યા એના અંદર, બરોબર. એટલે એ બંને વિડીયો જોઈ લેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે. તો 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો. અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા મિત્રો આ ઇન્સ્પાયર એવોર્ડ યોજના મિત્રો બહાર પાડવામાં આવેલી છે, બરોબર, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓને કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે. તો 50,000 રૂપિયા આપવામાં આવે છે મિત્રો. ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને ભાગ લઈ શકે છે. તો ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ મિત્રો આના અંદર ભાગ લઈ શકે છે પરીક્ષા પે ચર્ચાના અંદર. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો લાભ કયા ધોરણના વિદ્યાર્થીઓને મળે છે. તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મિત્રો આ યોજનાનો લાભ મળે છે, બરોબર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાના અંદર, બરોબર, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને લાભ મળે છે. જો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો.
હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2025માં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો 8મી આવૃત્તિનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે વર્ષ 2025ના અંદર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ECCનું પૂરું નામ જણાવો મિત્રો. ECCનું પૂરું નામ જણાવો તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આ પરીક્ષાના અંદર પૂછાય એવા ક્વેશ્ચન. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેકીનું પૂરું નામ જણાવો. HECI હેકીનું પૂરું નામ જણાવો. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા મિત્રો, આ હેકીનું પૂરું નામ થાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFTEનું પૂરું નામ જણાવો. NCFTEનું પૂરું નામ મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. બરોબર, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFSCનું પૂરું નામ જણાવો મિત્રો. બરોબર, NCFSCનું પૂરું નામ જણાવો તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઓફ સ્કૂલ એજ્યુકેશન. યાદ રાખી લેજો, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઓફ સ્કૂલ એજ્યુકેશન. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ SASનું પૂરું નામ જણાવો તો સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ. યાદ રાખી લેજો, સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ SASનું પૂરું નામ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PM શ્રી યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 5 સપ્ટેમ્બર 2022ના રોજ મિત્રો PM શ્રી યોજનાની શરૂઆત કરવામાં આવી. બરોબર, 5 સપ્ટેમ્બર 2022માં. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાંજલિ વેબ પોર્ટલ શું છે મિત્રો? યાદ રાખી લેજો, આ વિદ્યાંજલિ વેબ પોર્ટલ શું છે? તો વિદ્યાંજલિ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શાળાને સમાજ સાથે જોડી શાળાઓનો વિકાસ કરવા માટેની એક વિશેષ પહેલ છે મિત્રો. યાદ રાખજો મિત્રો, આ વિદ્યાંજલિ વેબ પોર્ટલ શું છે મિત્રો? કે વિદ્યાંજલિ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શાળા અને સમાજ સાથે, યાદ રાખજો મિત્રો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. બરોબર, સમજ નહીં, સમાજ સાથે જોડી શાળાઓનો વિકાસ કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવેલી છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CCEનું પૂરું નામ જણાવો. તો CCEનું પૂરું નામ થાય છે મિત્રો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. યાદ રાખી લેજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાય છે. બરોબર, તો CCEનું પૂરું નામ શું થાય છે? કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા પરિવહન યોજના અંતર્ગત કયા ધોરણના બાળકોને ટ્રાન્સફોર્મેશનની સુવિધા આપવામાં આવે છે? તો ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મિત્રો આ ટ્રાન્સફોર્મેશનની સુવિધા આપવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિગ્નલ સ્કૂલની શરૂઆત ગુજરાતના કયા શહેરથી કરવામાં આવી હતી? તો અમદાવાદ શહેરના અંદરથી મિત્રો આ સિગ્નલ સ્કૂલની શરૂઆત કરવામાં આવેલી છે. તમને મિત્રો થોડી માહિતી આપી દઉં કે આ સિગ્નલ સ્કૂલ શું છે મિત્રો. તમને ખબર છે મિત્રો, મોટી મોટી સિટીઓના અંદર જે નાના નાના છોકરાઓ મિત્રો જેમના મા બાપની કન્ડિશન થોડી વીક હોવાથી મિત્રો એ લોકો 4 રસ્તા ઉપર પૈસા માગતા હોય છે. બરોબર, તો એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેની મિત્રો આ સિગ્નલ સ્કૂલની મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે. બરોબર, આટલી માહિતી યાદ રાખજો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરળ એપ્લિકેશનનો ઉપયોગ શાળા દરમિયાન શા માટે કરવામાં આવે છે? તો વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવા માટે મિત્રો આ સરળ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, વિદ્યાર્થીઓના માર્ક અપલોડ કરવા માટે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024-25ના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુખ્ય થીમ શું હતી? તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. આ પરીક્ષાના અંદર આવો ક્વેશ્ચન પૂછાશે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સેક્ટર 19 ગાંધીનગરના અંદર આવેલું છે મિત્રો આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર. આનું જૂનું નામ છે મિત્રો CCE. યાદ રાખી લેજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિષ્ઠાનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. બરોબર, આ નિષ્ઠાનું પૂરું નામ છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. અને આ જે નિષ્ઠા જે છે મિત્રો એ શિક્ષકોને તાલીમ આપવા માટેની મિત્રો એક એપ છે. બરોબર, યાદ રાખી લેજો, ડાયરેક્ટ પૂછાઈ શકે કે શિક્ષકોને તાલીમ આપવા માટેની એપ કઈ છે? તો નિષ્ઠા છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024-25માં ગુણોત્સવ 2.0 અંતર્ગત કેટલા ટકા શાળાઓનો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું? તો 33% શાળાઓનું. બરોબર, જો મિત્રો તમને જે ગુણોત્સવ 2.0ના મિત્રો સોપાનો જણાય ને એના અંદરથી જો મિત્રો આવો ક્વેશ્ચન બનશે. બરોબર, 4 સોપાન છે.
હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રક્ષા શક્તિ સ્કૂલમાં કયા ધોરણોનો અભ્યાસક્રમ ચાલે છે? તો ધોરણ 6 થી 12નો મિત્રો અભ્યાસક્રમ ચાલે છે રક્ષા શક્તિ સ્કૂલના અંદર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પીએમ પોષણ યોજના યાદ રાખી લેજો મિત્રો. પીએમ પોષણ યોજના ગુજરાતમાં 1984માં માધવસિંહ સોલંકી દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું શરૂ કરવામાં આવી હતી. બરોબર, જો આ પીએમ શ્રી પોષણ યોજના જે છે મિત્રો એ નવું નામ છે. બરોબર, આના અગાઉ નામ શું હતું મિત્રો? મધ્યાહન ભોજન યોજના હતું. અને વર્ષ 2021ના અંદર આ યોજનાનું નામ બદલીને મિત્રો પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું. અગાઉ શું હતું મિત્રો? 2021 પહેલા મધ્યાહન ભોજન યોજના હતું. 2021 પછી મિત્રો બની પીએમ પોષણ યોજના. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કયા વર્ષથી ચાલુ કરવામાં આવ્યો? તો 2018થી મિત્રો આ કાર્યક્રમ ચાલુ થયો છે પરીક્ષા પે ચર્ચા. યાદ રાખી લેજો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા પરિવહન યોજનામાં લાભ લેવા માટે શાળાથી રહેઠાણનું અંતર કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ? તો 5 કિલોમીટરથી વધારે અને દર મહિને મિત્રો 600 રૂપિયા મળતા હોય છે આ વિદ્યાર્થીઓને. બરોબર, જે શાળા પરિવહન યોજનાના અંદર. બરોબર, તો શાળાથી રહેઠાણનું અંતર કેટલું હોવું જોઈએ મિત્રો? 5 કિલોમીટરથી વધારે હોવું જોઈએ અને દર મહિને મિત્રો 600 રૂપિયા વિદ્યાર્થીને મળે છે આ શાળા પરિવહન યોજનાના અંદર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણોત્સવ 2.0માં મૂલ્યાંકનની કામગીરી કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો જો મિત્રો જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે મિત્રો આ મૂલ્યાંકનની કામગીરી. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિપુણ ભારતનું પૂરું નામ જણાવો. તો નિપુણ ભારતનું નામ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. અને નિપુણ ભારતનું મિત્રો ધ્યેય વાક્ય કયું છે? તો વર્ષ 2026-27 સુધીના ધોરણ 3 સુધીના બાળકોને વાંચન, લેખન અને ગણનમાં નિપુણતા કેળવે મિત્રો એનું ધ્યેય વાક્ય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 26 જાન્યુઆરીના દિવસે શાળા કક્ષાએ દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવા માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે? તો દીકરીની સલામ દેશને નામ. યાદ રાખજો મિત્રો, આ કાર્યક્રમનું નામ છે દીકરીની સલામ દેશને નામ. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપાર આઈડી કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની વેબસાઇટ ઉપરથી મિત્રો અપાર આઈડી ડાઉનલોડ કરી શકાય. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ સામાયિક એકમ કસોટીનું આયોજન કયા ધોરણ માટે કરવામાં આવે છે? તો ધોરણ 3 થી 10 માટે મિત્રો આ સામાયિક એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્પણ ડાયરી કયા કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? તો ધોરણ 3 થી 8ના અંદર મિત્રો આ દર્પણ ડાયરી આપવામાં આવે છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્વિનિંગ ઓફ સ્કૂલ માટે કયા ધોરણની શાળાઓને પસંદ કરવામાં આવી છે? તો શાળાઓના મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને મિત્રો પસંદગી કરવામાં આવે છે ટ્વિનિંગ ઓફ સ્કૂલના અંદર. બરોબર, યાદ રાખી લેજો કયા ધોરણની શાળાને? ધોરણ 6 થી 8ની શાળાને મિત્રો પસંદગી કરવામાં આવે છે. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરોબર, અને આ જે શિક્ષણનું કરંટ અફેર છે ને તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે. આ એક વિડીયો છે ને અગાઉ 2 બનાવ્યા છે મિત્રો, એ પણ ચેનલ પર જઈને જોઈ લેજો પ્લેલિસ્ટમાં. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે હવે ટાટ એચએસની મિત્રો પરીક્ષાના 2 અઠવાડિયા જેવું બાકી છે. બરોબર, તો આ સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે ને મિત્રો એ સ્પેશિયલ મિત્રો હવે તમારે મિત્રો રિવિઝન મોડ કરવો હોય મિત્રો 1 અઠવાડિયા માટે તો આપણી આ પીડીએફ મિત્રો વન લાઇનરના અંદર તમને મિત્રો 100% કામ આવવાની છે મિત્રો. આ પીડીએફના અંદર જો મિત્રો સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે બધા ટોપિક તમને મળશે અને વિભાગ એ જે 100 ગુણનો છે ને એના અંદર તમને આ 100% કામ આવવાની છે. માત્ર 200 રૂપિયાના અંદર આ પીડીએફ તમે ખરીદી શકો છો મિત્રો. જો બાજુમાં QR આપ્યું છે એના ઉપર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું અને નીચે સૂચના આપી છે કે આ પીડીએફ જેને લેવાની હોય જે 200 રૂપિયા પેમેન્ટ કરી છે મિત્રો એનો સ્ક્રીનશોટ તમારે વોટ્સઅપ ઉપર મોકલવાનો રહેશે. વોટ્સઅપ નંબર છે મિત્રો 9157591599. બરોબર, તો આ વોટ્સઅપ નંબર છે એના પર મિત્રો આ પીડીએફ તમારે ખરીદવી હોય તો 200 રૂપિયા પેમેન્ટ કરો, તરત જ તમને આ પીડીએફ મળી જશે મિત્રો. હવે 2 અઠવાડિયા બાકી છે મિત્રો. રિવિઝન મોડ મિત્રો કરવો હોય મિત્રો વન લાઇનરના અંદર તો આ પીડીએફ 100% ખરીદી લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી મહત્વની બાબત તમને જણાવી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પીડીએફ ખરીદીને મિત્રો સારો એવો પ્રતિભાવ આપેલો છે મિત્રો, પ્રતિસાદ આપેલો છે મિત્રો. બરોબર, એ બધા વિદ્યાર્થીઓને મિત્રો થેન્ક યુ કહેવા માંગુ છું. અને બીજું જણાવું છે મિત્રો કે તમે જે આ પીડીએફ લીધી છે તો તમારા મિત્રોને પણ તમે સજેશન કરજો મિત્રો.
હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેમ ક્વિઝનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો ગુજ કોસ્ટના દ્વારા કરવામાં આવે છે મિત્રો આ સ્ટેમ ક્વિઝનું આયોજન, બરોબર, ગુજ કોસ્ટના દ્વારા કરવામાં આવે છે અને આમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે મિત્રો આ ક્વિઝના અંદર. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સમાવેશી શિક્ષણ, જીવન કૌશલ્ય, લિંગ ભેદ, બાળ અધિકાર અને વોશ માટે કયો કાર્યક્રમ આપેલો છે? તો મીનાની દુનિયા, બરોબર. તો કયો કાર્યક્રમ આપેલો છે મિત્રો? મીનાની દુનિયા. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? તો 29 ઓગસ્ટ 2019ના રોજ મિત્રો ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવેલી છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિટ ઇન્ડિયા અંતર્ગત દરેક શાળામાં ઓછામાં ઓછા કેટલા શિક્ષકોને શારીરિક મૂલ્યાંકનની તાલીમ આપવામાં આવે છે? તો 2 શિક્ષકોને મિત્રો, યાદ રાખી લેજો, 2 શિક્ષકોને. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિટ ઇન્ડિયા સપ્તાહની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે? તો ડિસેમ્બર મહિનાના 3જા સપ્તાહના અંદર કરવામાં આવે છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાયિક એકમ કસોટી કેટલા માર્ક્સની હોય છે? તો 25 માર્ક્સની હોય છે મિત્રો સામાયિક એકમ કસોટી, બરોબર, અને GCRT દ્વારા, યાદ રાખજો, GCRT દ્વારા તૈયાર કરવામાં આવે છે આ કસોટી. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાં ક્યારથી કરવામાં આવી? તો 5મી સપ્ટેમ્બર 2017 રોજ મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અંદર કરવામાં આવી. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર શિક્ષા 2.0 નો સમયગાળો ક્યાં સુધીનો છે? તો 2021 થી લઈને 2026 સુધીનો છે મિત્રો. તો આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો શિક્ષણના કરંટ અફેર્સમાં. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CRC અને BRC દ્વારા શાળા વિઝિટ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 72મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેન્દ્ર સરકાર દ્વારા KGBV યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો વર્ષ 2004થી મિત્રો આ KGBVની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. હવે 74મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલીકરણ તરીકે કોણે કામગીરી સંભાળેલી છે? તો નિયામક શ્રી શાળાઓએ સંભાળેલી છે મિત્રો, યાદ રાખજો, નિયામક શ્રી શાળાઓએ સંભાળેલી છે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1માં પ્રવેશ લેનાર તમામ બાળકોને કયું પુસ્તક આપવામાં આવે છે? તો વિદ્યા પ્રવેશ નામનું પુસ્તક આપવામાં આવે છે મિત્રો ધોરણ 1 પ્રવેશ લેનાર તમામ બાળકોને, બરોબર. કયું પુસ્તક આપવામાં આવે છે? વિદ્યા પ્રવેશ. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત જણાવી દઉં, જે લોકોએ આપણી PDF ખરીદી છે મિત્રો, બરોબર, એમના માટે બહુ મહત્વની બાબત છે મિત્રો. એમને મિત્રો એક ગિફ્ટ આપવા માગું છું, બરોબર, તમારી પરીક્ષા માટે. 2 અઠવાડિયા બાકી છે એટલા માટે, બરોબર. તો હવે મિત્રો અગાઉ તમને જે PDF આપી છે મિત્રો એ 256 પેજની હતી, બરોબર. પાછળથી જેટલા પણ મેં 15 જેટલા વિડીયો બનાવ્યા છે, બરોબર, જે 15 વિડીયોની જેટલી પણ PDF આવે છે મિત્રો, જેના અંદર મનોવિજ્ઞાનના પણ વિડીયો બનાવ્યા છે, બરોબર, કરંટ અફેર્સના વિડીયો બનાવ્યા છે, પદ્ધતિશાસ્ત્રના પણ વિડીયો બનાવેલા છે મિત્રો, બરોબર. તો એ બધા 15 વિડીયોની PDF જે છે ને ફ્રીના અંદર હું મિત્રો તમને આપી દે 1-2 દિવસના અંદર, બરોબર. તો એ PDF મિત્રો તમને ફ્રીના અંદર મળશે, 1 પણ રૂપિયો આપવાનો તમને રહેશે નહીં, બરોબર. જે વિદ્યાર્થીઓએ આપણી PDF ખરીદી છે મિત્રો એમને આ PDF જે બીજા નંબરની PDF છે ને એ ફ્રીના અંદર મળવા પાત્ર રહેશે. આટલું યાદ રાખજો. અને PDFના અંદર જે સૂચના આપી હશે ને મિત્રો એ શાંતિથી વાંચી લેજો પહેલા. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રોવર કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે? તો GCRT દ્વારા મિત્રો આ ગોબર તૈયાર કરવામાં આવેલું છે, બરોબર, GCRT દ્વારા. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીનાની દુનિયા કાર્યક્રમ કયા વારે પ્રસારિત કરવામાં આવે છે? તો મંગળવાર અને શુક્રવારના દિવસે મિત્રો મીનાની દુનિયાનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવેલો છે. અને આ બધા પ્રશ્નો છે ને મિત્રો અગાઉ જે 2 વિડીયો બનાવ્યા છે ને એના અંદર લઈ લીધેલા છે, બરોબર. તમે જોઈ લેજો વિડીયો. આ ફરીથી મેં મિત્રો લીધા છે કે જેથી કરીને તમને ફરીથી રિવિઝન થઈ જાય. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે STP પ્રોગ્રામનો મહત્તમ સમયગાળો કેટલા માસનો હોય છે? તો 2 વર્ષનો હોય છે મિત્રો, બરોબર. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વયંનું પૂરું નામ જણાવો. તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ
એસ્પેરિંગ માઇન્ડ યાદ રાખી લેજો, બરોબર. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પેરિંગ માઇન્ડ. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ મિત્રો, એસીબી દ્વારા, બરોબર. જે આપણી ટેટની પરીક્ષા લે છે ને મિત્રો, એના દ્વારા મિત્રો આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, એસીબી દ્વારા. હવે 80માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા પોર્ટલના માધ્યમથી શાળાને વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા મળતી સેવાઓ અને નાણાકીય સહયોગ પ્રાપ્ત કરવામાં મદદ મળશે? તો વિદ્યાંજલિ પોર્ટલ દ્વારા. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો સરસ્વતી યોજના કયા પ્રવાહ માટે બનાવવામાં આવી છે? તો વિજ્ઞાન પ્રવાહ માટે બનાવવામાં આવી આ નમો સરસ્વતી યોજના. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકોને વિદ્યાર્થીઓની હાજરી કઈ એપ્લિકેશનમાં પૂરવાની હોય છે? તો સ્વિફ્ટ ચેટના અંદર. યાદ રાખી લેજો કઈ એપ્લિકેશન? સ્વિફ્ટ ચેટ. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકોને 50 કલાકની વ્યવસાયિક તાલીમ કઈ એપમાંથી લેવાની હોય છે? તો સ્વિફ્ટ ચેટના અંદરથી મિત્રો. યાદ રાખજો સ્વિફ્ટ ચેટમાંથી. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા દ્વારા લેવાતી એકમ કસોટીઓના માર્ક્સ કઈ એપ્લિકેશનમાં મૂકવામાં આવે છે? તો સ્વિફ્ટ ચેટના અંદર. તો જો મિત્રો સ્વિફ્ટ ચેટના અંદરથી આ 3 ક્વેશ્ચન નીકળી શકે છે જે તમે અગાઉ ભણ્યા. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીએમ શ્રી યોજના અંતર્ગત કુલ કેટલી શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે? તો 14,500 શાળાઓને મિત્રો અપગ્રેડ કરવામાં આવશે. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેલ સહાયક અને જ્ઞાન સહાયક યોજના સંબંધિત કામગીરી કઈ કચેરી દ્વારા કરવામાં આવેલ છે? તો સમગ્ર શિક્ષા કચેરી દ્વારા કરવામાં આવેલી છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો સરસ્વતી યોજનામાં કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો 25,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઠારી કમિશન ક્યારે આવ્યું? તો 1964-66ના અંદર મિત્રો કોઠારી કમિશન આવ્યું. હવે 89માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. આ વાક્ય કોનું છે? તો કોઠારી કમિશનનું મિત્રો આ વાક્ય છે. હવે 90માં નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન પૂછાશે. તો NEP 2020ના અંદર મિત્રો જે માળખું આપેલું છે 5+3+4 માળખાની આપણે સારી રીતે સમજૂતી મેળવીએ. પહેલા નંબરનું છે મિત્રો જો 5 નંબર. એ 5 નંબરના અંદર શું હોય છે મિત્રો? ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવાય છે મિત્રો 5 નંબરને, બરોબર. જે માળખાના અંદર જે 5 નંબર છે ને એને ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવાય છે. અને આના અંદર 3 થી 8 વર્ષના બાળકો આવી જાય છે, જેના અંદર ધોરણ કયા છે? આંગણવાડીથી લઈને ધોરણ 2ના વિદ્યાર્થીઓ આના અંદર આવી જાય છે મિત્રો આ ફાઉન્ડેશન સ્ટેજના અંદર. ડાયરેક્ટ ક્વેશ્ચન આના અંદરથી બની શકે. બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો 3 નંબર, બરોબર. તો 3 નંબરનો મિત્રો જે સ્ટેજ છે એનું નામ છે મિત્રો પ્રિપેટરી સ્ટેજ, બરોબર. જેના અંદર 9 થી 11 વર્ષના બાળકો આવી જાય છે. અને કયા ધોરણના બાળકો કહેવાય? ધોરણ 3 થી 5ના બાળકો મિત્રો આ પ્રિપેટરી સ્ટેજના અંદર આવે છે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો ત્રીજા નંબરનું સ્ટેજ, બરોબર, જેને મિડલ સ્ટેજ કહેવાય છે. જેના અંદર 12 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો આના અંદર આવે છે. અને કયા ધોરણના બાળકો આના અંદર આવે છે? ધોરણ 6 થી 8ના બાળકો મિત્રો આ મિડલ સ્ટેજના અંદર આવી જાય છે. હવે ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો જોઈ લો સેકન્ડરી સ્ટેજ, બરોબર. ચોથા નંબરના સ્ટેજનું નામ છે સેકન્ડરી સ્ટેજ. અને આના અંદર મિત્રો 15 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો આવી જાય છે. અને ધોરણ આવે છે મિત્રો ધોરણ 9 થી 12ના બાળકો, બરોબર. તો જો મિત્રો 5+3+4 એના માળખાઓનું નામ, કયા વર્ષના બાળકો આવે છે આના અંદર અને કયા ધોરણના બાળકો આવે છે, આના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાતા હોય છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં FLN ક્યાં સુધી પૂર્ણ કરવાનો ગોલ છે મિત્રો? 2025 સુધીના અંદર મિત્રો. યાદ રાખજો મિત્રો NEPના અંદર મિત્રો FLN પૂર્ણ કરવાનો ગોલ કયો છે મિત્રો? 2025 સુધીના અંદર, બરોબર. ધોરણ 3 સુધીના બાળકોને ગણન, વાંચન અને લેખન આવડી જાય મિત્રો, આવો ગોલ છે. હવે 92માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નિપુણ ભારતમાં FLN ક્યાં સુધી પૂર્ણ કરવાનો ગોલ છે મિત્રો? 2026-27 સુધીના અંદર, બરોબર. જો નિપુણ ભારત જે છે ને એનો FLN પૂર્ણ કરવાનો ગોલ કયો છે મિત્રો? 2026-27 સુધીના અંદર. એના અંદર મિત્રો જે ધોરણ 3 સુધીના બાળકો છે એને વાંચન, લેખન અને ગણન આવડે મિત્રો, એ બાબત માટે. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 થી 18ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કોણે કરી છે મિત્રો? તો NEP 2020ના અંદર મિત્રો તમને ખબર છે મિત્રો કે ધોરણ 3 થી 18 વર્ષના બાળકો
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલી છે NEP 2020ના અંદર. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કોણે કરી? તો RT એક્ટ 2009ના અંદર મિત્રો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરેલી છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 6 થી 18 વર્ષના કેવા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત થયેલી છે? તો દિવ્યાંગ બાળકો મિત્રો, પણ એક એવા 6 થી 18 વર્ષના મિત્રો દિવ્યાંગ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરેલી છે. આ 3 પ્રશ્નો છે ને મિત્રો એ કન્ફ્યુઝન વાળા પ્રશ્નો છે એટલે યાદ કરી લેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. તો ટેલિગ્રામના અંદર મિત્રો ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવે છે, પ્લેલિસ્ટ બનાવે છે, એ બધાની લિંક એના અંદર મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જીકેની અને મનોવિજ્ઞાનની જે રીલ્સ બનાવે છે એ રીલ્સ તમે જોજો મિત્રો, તમારી ટાટની પરીક્ષાના 2 થી 5 ગુણના અંદર 100% પૂછાશે. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 5માં વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો શું છે? તો 30:1 છે મિત્રો, બરોબર, 30 વિદ્યાર્થી 1 શિક્ષક. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓનો શિક્ષક રેશિયો શું છે? તો 35:1, બરોબર, એટલે 35 વિદ્યાર્થીઓ 1 શિક્ષક. અને 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ બાળકો, બરોબર, જે વિકલાંગ બાળકો છે એમના માટે વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો કયો છે મિત્રો? બરોબર, રેશિયો કયો છે? તો 25:1 છે, 25 બાળકોએ 1 શિક્ષક રહેવો જોઈએ. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 5માં 200 દિવસ કામ કરવાનું હોય છે અને 800 કલાક કામ કરવાનું હોય છે, બરોબર. જો ધોરણ 1 થી 5ના અંદર દિવસ પૂછે ને મિત્રો તો 200 દિવસ કામ કરવાનું હોય, અને ધોરણ 1 થી 5ના અંદર મિત્રો કલાક પૂછે તો 800 કલાક કામ કરવાનું હોય છે. આવા બધા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. હવે 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 6 થી 8ના અંદર કેટલા દિવસ કાર્ય કરવાનું હોય છે? 220 દિવસ. અને બીજું પૂછાય મિત્રો કે ધોરણ 6 થી 8ના અંદર કેટલા કલાક કાર્ય કરવાનું હોય છે? 1000 કલાક કાર્ય કરવાનું હોય છે. તો હવે જુઓ મિત્રો, આ જે શિક્ષણનો કરંટ અફેર્સનું જે આ વિડીયો હતો ને મિત્રો, એના અંદર છેલ્લા નંબરનો પ્રશ્ન સમજીએ 101માં નંબરનો. 2026માં અંદર ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોને મળ્યું છે? તો ભારતીય શિક્ષિકા મિત્રો, જેનું નામ છે મિત્રો રૂબલ નાગીને મિત્રો આ જે છે ને 2026ના અંદર ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળેલું છે, બરોબર. શિક્ષિકાનું નામ છે રૂબલ નાગી, બરોબર. અને આ પ્રોગ્રામ જે છે ને મિત્રો દુબઈના અંદર વર્લ્ડ ગવર્મેન્ટ સમિટના અંદર થયો હતો. અને રાશિ કેટલી મળી હતી મિત્રો? $1 મિલિયન એવોર્ડ મળ્યો હતો મિત્રો આ બેનને, બરોબર. અને આના અંદર મિત્રો જુઓ, જેમ્સ એજ્યુકેશન દ્વારા આને પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. અને આ જે છે ને મિત્રો 10મી આવૃત્તિ હતી. તો જોઈ લો મિત્રો, આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ જે છે ને 10મી આવૃત્તિ હતી. આટલી ડિટેલના અંદર મિત્રો આ માહિતી આપી છે મિત્રો, આના બહાર ક્વેશ્ચન નહીં જાય. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, જે પ્લેલિસ્ટ બનાવે છે બધાની લિંક મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. ત્યાંથી બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આપણે એના અંદર મૂકી દઈએ છીએ, બરોબર. એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે રીલ્સ બનાવીએ છીએ, બરોબર. જીકેની રીલ્સ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. અને ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.